નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। છોટાઉદેપુરમાં નિર્માણાધીન મકાન પરથી પટકાતા મજૂરનું મોત। સુરક્ષાના સાધનો વિના કરાતી હતી ધાબાની સેન્ટિંગની કામગીરી। અમરેલીના સાવરકુંડલાના મોટા ઝીંઝુડાના જંગલ વિસ્તારમાંથી અજાણ્યા પુરુષનો કોહવાયેલો મૃતદેહ મળ્યો। નડિયાદના સંતરામ મંદિરમાં પોષી પૂનમની ભવ્ય ઉજવણી। લાખો ભક્તોએ માનતા પૂરી કરવા બોર ઉછાળ્યા। બાંગ્લાદેશમાં હુમલાનો શિકાર ખોકનદાસનું પણ મોત થયું। જીવતો બાળી નાખવાનો થયો હતો પ્રયાસ। ચાંદી હજુ મોંઘી થશે। ચીનના નવા નિર્ણયથી ભારત, અમેરિકા સહિત દુનિયાભરના દેશો આશ્ચર્યચકિત થયા। દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણના કાળા કારોબારનો પર્દાફાશ। માંડવીમાં મહિલા શિક્ષિકા સહિત 6 ની ધરપકડ કરાઈ। વેનેઝુએલા બાદ કોલંબિયાને પણ અમેરિકાના હુમલાનો ડર પેઠો। દુનિયાને ચેતવતા યુએનને કરી અપીલ। ભારતમાં બુલેટ ટ્રેન પાછળ બજેટ કરતા ડબલ ખર્ચો, તો પણ પ્રોજેક્ટમાં 4 વર્ષનો વિલંબ જોવા મળ્યો। વેનેઝુએલાના 4 શહેરો પર અમેરિકાની એર સ્ટ્રાઇક। નેશનલ ઇમરજન્સી લાગુ। અન્ય 2 દેશોએ કર્યો વિરોધ। એસી, કિચન અને બાથ ફિટિંગ સામાન થશે મોંઘા। સોનું ચાંદી બાદ હવે એલ્યુમિનિયમ તાંબામાં પણ તેજી જોવા મળી। વડોદરામાં 2 વાહન ચોર ફરીથી પકડાયા। બંને પોલીસમાંથી છૂટ્યા બાદ ફરીથી વાહનો ચોરતા હતા। છોટાઉદેપુરના જબુ ગામના દિવ્યાંગ યુવાને ખેલ મહાકુંભમાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા। આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું। વડોદરામાં ડ્રેનેજની કામગીરી માટે વિશ્વામિત્રી રેલવે સ્ટેશનથી સન સિટી સુધી માર્ગ બંધ। ડાયવર્ઝન આપ્યું। વડોદરામાં બ્રિજ નીચે અડિંગો જમાવનારા શ્રમજીવીઓ અને ભિક્ષુકોને કોર્પોરેશન દ્વારા હટાવ્યા। સોનાના જોરે સતત ચોથા અઠવાડિયે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઉછાળો। $696.6 બિલિયન પહોંચ્યો। માઘ મેળામાં મહાકુંભ જેવી વ્યવસ્થાઓ। પહેલા દિવસે 6.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા સંગમ સ્નાન। દિમાગ હજુ પણ ઠેકાણે નથી। બોર્ડર 2 ના પ્રમોશન સમયે સની દેઓલ પિતા ધર્મેન્દ્રને યાદ કરી ભાવુક થયો। અમદાવાદમાં 82 વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 7.12 કરોડની છેતરપિંડી। ચીની કનેક્શન ખોલ્યું, 12 ની ધરપકડ કરાઈ। અમદાવાદમાં વગર પરવાને ચાલતા દવાના ધંધાનો પર્દાફાશ। 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। જામનગર શહેરમાં આજે સવારે એકાએક ઠંડીનો પારો નીચે ગગડ્યો। ભેજનું પ્રમાણ પણ વધ્યું। તાપમાન 12.0 ડિગ્રી જોવા મળ્યું। જામનગરમાં ડાયમંડ માર્કેટમાં ઇલેક્ટ્રિકના માલ સામાનની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ। ઇલેક્ટ્રિક ઉપકરણો બાળીને ખાખ થયા। વડોદરામાં ન્યાય મંદિર વિસ્તારના દૂધવાળા મહોલ્લામાં જર્જરિત મકાન દ્વારા ધરાશાયી થતા વાહનો દબાયા। યાત્રાધામ અંબાજીમાં આજે પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી। મા અંબાના દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું। જામનગરમાં પાર્ક કોલોની વિસ્તારમાંથી એક્ટિવા લઈને જઈ રહેલી મહિલાને કાર ચાલકે ઠોકરે ચડાવ્યા। જામનગર જોડિયા પોલીસ સ્ટેશનના 2008ની સાલના ચોરીના ગુનાનો નાસ્તો ફરતો આરોપી એલસીબીના હાથે ઝડપાયો। નવસારીમાં નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનના શ્રમિકોને લઈ જતી બસની કન્ટેનર સાથે ટક્કર, 10 ઇજાગ્રસ્ત થયા। ગુજરાત એટીએસ દ્વારા ગાંધીનગરમાંથી ઝડપાયેલા ISISના 3 આતંકીઓના કેસ હવે NIAને સોંપાયો। જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરાનું વેચાણ કરનાર વેપારી પકડાયો। વડોદરા પોલીસે બિહારમાં પગ રિક્ષા ચલાવી અભ્યુત સગીરાને છોડાવી। અપહરણકારને પણ દબોચ્યો। જામનગર પોલીસે ગુમ થયેલા 14 આસામીઓના મોબાઈલ ફોન પોલીસે શોધીને પરત કર્યા। અમદાવાદ એએમસીમાં 235 કરોડનો ભ્રષ્ટાચાર થતો અટકાવાયો। બગીચા વિભાગના ટેન્ડરની ફાઇલો પરત કરાઈ।